આ પાર્ટીના લોકોને પણ હું જવાબ આપવા માંગુ છું કે અમે કોઈ સોનાની થાળીમાં ચમચીથી પેદા થયેલા લોકો નથી। અમે કેરીની આંબાની ડાળ નીચે દૂધ અને રોટલી ને છાશ ખાઈને પેદા થયેલા લોકો છીએ। અમારા બાપે મજૂરી કરી છે। અમે કોઈ એવું કામ નહીં કરીએ કે જેથી સોરઠના ખેડૂતોનું માથું ઝૂકી જાય। અમે એવું કામ કર્યું છે કે જેથી સોરઠના ખેડૂતોનું માથું ઊંચું થઈને સાબિત થાય। હવે લાગે છે કે જૂનાગઢને જીતવા માટે ભાજપના નેતાઓ જ આમને સામને છે। પહેલા આપણે મુગલો રાજા રજવાડોનું જોયું હતું કે લોકો જૂનાગઢને જીતવા માટે કંઈ પણ કરી શકતા હતા, પણ આજે હવે ભાજપના અંદરોઅંદરના નેતાઓ જ જૂનાગઢ ઉપર રાજ કરવા માટે આમને સામને છે। જવાહર ચાવડા, કિરીટ પટેલ એકબીજા ઉપર નિવેદન આપતા થાકતા નથી અને એ દરમિયાન ફરી એક વખત હવે કિરીટ પટેલ સામે આવ્યા છે। નમસ્કાર, નિર્ભય ન્યૂઝ સાથે હું છું રિદ્ધિ। જૂનાગઢ જિલ્લા પ્રમુખ કિરીટ પટેલે એક નિવેદન આપ્યું છે અને સણસણતો જવાબ આપ્યો છે જવાહર ચાવડાને કે અમે કોઈ સોનાની ચમચીથી ખાઈને મોટા નથી થયા, એટલે કે જવાહર ચાવડા ગર્ભ શ્રીમંત છે, તેમની પાસે નાનપણથી જ પૈસે ટકે તેઓ સુખી છે। એટલે સીધો જ સણસણતો જવાબ આપ્યો છે કે હું એક ખેડૂતનો દીકરો છું, મારે કોઈ જ આવા લાલન પાલન મારા નથી થયા। હું ખેડૂતનો દીકરો એટલા માટે છું કે લોકોના કામ કરું છું। હું તમારી જેમ સોનાની ચમચીથી ખાઈને મોટો નથી થયો। એટલે કે સીધો જ સણસણતો જવાબ ખુલીને જવાહર ચાવડાને આપ્યો છે, કારણ કે જવાહર ચાવડા લેટર લખીને થાકતા નથી અને કિરીટ પટેલને સંભળાવતા પણ થાકતા નથી। અને હવે આ જ દરમિયાન કિરીટ પટેલ પણ હવે ખુલીને સામે આવી રહ્યા છે। તેઓ લેટરની જગ્યા પર બોલીને તેઓ પોતાની જે રજૂઆત છે તે કરી રહ્યા છે અને જવાહર ચાવડાને સંભળાવી રહ્યા છે। પહેલા તો જવાહર ચાવડાને લઈને જે સણસણતા સવાલ કર્યા છે અને જવાહર ચાવડાને જે જવાબ આપ્યા છે તે પણ સાંભળીએ। આજે અમુક લોકો દ્વારા, અમુક કોંગ્રેસ પાર્ટી અને અન્ય પાર્ટીઓ દ્વારા જૂનાગઢ જિલ્લા અને આ 3 જિલ્લાના સહકારી સંસ્થાઓને હડપ કરવા માટેનું જે કારસ્તાન સહકારી ક્ષેત્ર સાથે જોડાયેલા રાત દિવસ ખેડૂતોની સેવા કરનારા એવા વ્યક્તિઓ ઉપર જ્યારે થઈ રહ્યું છે, ત્યારે આ પાર્ટીના લોકોને પણ હું જવાબ આપવા માંગુ છું કે અમે કોઈ સોનાની થાળીમાં ચમચીથી પેદા થયેલા લોકો નથી। અમે કેરીની આંબાની ડાળ નીચે દૂધ અને રોટલી ને છાશ ખાઈને પેદા થયેલા લોકો છીએ। અમારા બાપે મજૂરી કરી છે। અમે કોઈ એવું કામ નહીં કરીએ કે જેથી સોરઠના ખેડૂતોનું માથું ઝૂકી જાય। અમે એવું કામ કર્યું છે કે જેથી સોરઠના ખેડૂતોનું માથું ઊંચું થઈને સાબિત થાય। મારે આપ સૌને નમ્ર અપીલ કરવી છે કે આપણો જૂનાગઢ માર્કેટિંગ યાર્ડ હોય કે જૂનાગઢ જિલ્લા સહકારી બેંક હોય કે સાવજ ડેરી હોય કે અન્ય માર્કેટિંગ યાર્ડ હોય, આ તમામ સહકારી સંસ્થાઓ ઉપર કોંગ્રેસ પાર્ટી અને અન્ય પાર્ટીના લોકોએ તડાપ મારી નેન કેન પ્રકારે બદનામ કરવા માટેનું પાછલા બાણે એક ષડયંત્ર રચાઈ રહ્યું છે। આપણે જે રીતે ગુજરાતના વીર પુરુષ નરેન્દ્ર મોદી સાહેબ જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા, આજે દેશના વડાપ્રધાન બન્યા। 2001માં એમના મુખ્યમંત્રી શાસન પછી પણ ઘણા લોકોએ આપણા દેશના ગૌરવ સમાન પ્રધાનમંત્રી ઉપર કાદવ કિચડ ઉછાળવાનું કામ કર્યું હતું, પરંતુ એમણે માત્ર ને માત્ર ગુજરાતના લોકોનું હિત જોયું। એમણે ગરીબ કલ્યાણ મેળા કર્યા, એમણે કૃષિ મહોત્સવ કર્યો, એમણે કન્યા કેળવણીની ચિંતા કરી, એમણે ઘરે ઘરે શિક્ષણની દીપજ્યોત જગાવી। પોતાના જે લક્ષ્ય છે એનાથી વિબંધન થયા સિવાય ગુજરાતના લોકોનું હિત કર્યું અને આજે ભારતના લોકોનું હિત કરી રહ્યા છે। એમના વિચારોથી પ્રેરણા લઈ અને અમારા શરીરના ક્ષણ ક્ષણમાં, અમારા શરીરના કણ કણમાં આવા ભારતીય જનતા પાર્ટીના ખેડૂતલક્ષી કાર્યો કરવા માટેના વિચારો છે। ત્યારે અમારું લક્ષ્ય એ ખેડૂતોનું હિત કરવાનું છે। અમારું લક્ષ્ય એ ખેડૂત ભાઈઓ બહેનોને મદદ કરવા માટેનું છે। અમારું લક્ષ્ય એ સહકારી સંસ્થાઓના માધ્યમથી આમ ખેડૂત ભાઈ બહેનની આવક બમણી થાય એના માટેનું લક્ષ્ય છે। અને એટલે જ આજે ડંકાની ચોટ પરથી કહી શકીએ છીએ કે જૂનાગઢ જિલ્લામાં પ્રાકૃતિક ખેતી સાથે સંકળાયેલા અસંખ્ય ખેડૂતોને આજે 5 ગણી રકમ આવક વધારવાનું જો કોઈએ કામ કર્યું હોય તો જૂનાગઢ જિલ્લા સહકારી બેંક અને માર્કેટિંગ યાર્ડના માધ્યમથી થયું છે। હવે લાગે છે કે જૂનાગઢને જીતવા માટે, જૂનાગઢ ઉપર રાજ કરવા માટે કિરીટ પટેલ અને જવાહર ચાવડા
હવે કોઈ પણ હદ સુધી જઈ શકે એમ છે, કારણ કે જવાહર ચાવડાએ તો લેટરનો સિલસિલો ચાલુ રાખ્યો છે કે હું ભાજપને તો કહીને જ રહીશ કે કિરીટ પટેલે કેવા કામ કર્યા છે, અને એ દરમિયાન કિરીટ પટેલ પણ હવે શાંત થવાનું નામ નથી લેતા. આજે જ આપણે જોયું કે જવાહર ચાવડાએ એક પ્રજાજોગ સંદેશ લખ્યો છે, અને એ દરમિયાન કિરીટ પટેલનું એક આ નિવેદન ખૂબ અને ચર્ચાસ્પદ એટલા માટે કહી રહ્યું છે કારણ કે તે ઘણું બધું કહી જાય છે. કિરીટ પટેલે જે સણસણતા જવાબ આપ્યા છે આડકતરી રીતે જવાહર ચાવડાનું નામ લીધા વગર, તેમને લઈને આપનું શું કહેવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.